હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? મજામાં જ હશો. આજે આપણે ઇંગ્લિશ વિષય ભણવાના છે અને આપણે હવે ત્રીજું ફંક્શન આવે છે. બીજું પટી ગયું, ત્રીજું આવે છે. જે છે ડિસ્ક્રાઇબિંગ લોકેશન. લોકેશન એટલે લોકેશન, પ્લેસ, સ્થળ. આપણે આમાં સ્થળ દર્શાવવાનું હોય છે. જે લોકેશન, આ ફંક્શનમાં કોઈ પણ સ્થળ કે જગ્યાનું વર્ણન કરવાનું હોય છે. તમે આ લોકેશનનો ઉપયોગ કરવો હોય તો તમે સ્થળ દર્શાવી શકો અથવા કોઈ પણ જગ્યા. હું અહીંયા ઊભો છું, આ જગ્યા દર્શાવી છે. હું ક્યાં બહાર ગયો છું, એ જગ્યા સ્થળ દર્શાવવું છે તમારે. જैसे કે દુબઈ, એવી મોટી મોટી સિટી એને તમને દર્શાવવું હોય તો આ લોકેશનનો તમે ઉપયોગ કરી શકો છો. જैसे ડિસ્ક્રાઇબિંગ લોકેશન. એના કીવર્ડ છે which અને where. બેનો અર્થ ક્યાં જ થાય છે. ક્યાં ક્યાં છો તમે, બેનો અર્થ ક્યાં છે. તો આપણે એના એક્ઝામ્પલ જોઈએ. એક એક્ઝામ્પલ છે પંચાંગિની ઇઝ ધ પ્લેસ. પંચાંગિની પ્લેસ સ્થળ છે. જે વિભિન્ન પિકનિક, અમે ત્યાં પિકનિક પ્રવાસ ગયા હતા, ત્યાં ફરવા ગયા હતા. એ આપણે ક્યાં ગયા હતા, વેર. ક્યાં લગાવવું પડશે, વેર. ક્યાં ગયા હતા. આવી રીતે તમે કોઈ પણ 10માના બોર્ડના ક્વેશ્ચન તમે સોલ્વ કરી શકો છો. તમે આ ફંક્શન ઘણી જગ્યાએ ઉપયોગ કરી શકો છો. આ ફંક્શનથી તમે કોઈ પણ બોર્ડના એમસીક્યુ સોલ્વ કરી શકો છો. જો તમને આ ફંક્શન આવડતું હશે તો બોર્ડમાં તમારે 1 માર્ક્સ ફિક્સ છે. આ ફંક્શન ઘણીવાર પૂછાય છે બોર્ડમાં. જેના મેં તમને કીધું જગ્યા દર્શાવવી હોય, કોઈ પણ જગ્યા. તમે ક્યાં સ્ટડી કરી રહ્યા છો, ટેબલ ઉપર બેઠા ખુરશી પર બેઠીને તમે સ્ટડી કરી રહ્યા છો, તે જગ્યા દર્શાવી છે. એના માટે આ લોકેશનનો ઉપયોગ થાય છે. બસ આવા જ તમારે સ્ટડી કરવા માટે અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. તો બાય.